શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ આયોજિત યોગ શિબિર। શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળની યુવા કમિટી દ્વારા 22 માર્ચ 2025ને શનિવારના રોજ વલ્લભ વિદ્યાનગરના શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વિદ્યાર્થી ભવન ખાતે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો સમય સવારે 7થી 9 વાગ્યા સુધીનો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આણંદ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર તોરલબેન પટેલ અને યોગ ટ્રેનર દીપ્તિબેન વડોદરિયાએ શિબિરમાં ઉપસ્થિત સૌને યોગના ફાયદાઓ અને વિવિધ યોગાસનો દ્વારા માનવ શરીરને થતા લાભો વિશે માહિતી આપી હતી। તેમણે વિવિધ યોગાસનો પણ કરાવ્યા હતા। આ યોગ શિબિરમાં કોઈ ઉંમરનો બાદ ન હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધ જ્ઞાતિજનો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિબિરને સફળ બનાવી હતી। શિબિરના અંતે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સૌએ આનંદ માણ્યો હતો। આ યોગ શિબિરને સફળ બનાવવા માટે યુવા કમિટીના સભ્યો હેમાંગ મિસ્ત્રી, મીતા પરમાર, અમી મિસ્ત્રી, જલ્પા પરમાર, શિરીષ સુથાર, નિલેશ પરમાર અને પ્રકાશ મિસ્ત્રી તેમજ મંડળના ટ્રસ્ટી અશોકભાઈ પીઠવાએ ભારે જહેમત ઉઠાવી હતી। મહિલા મંડળ દ્વારા તોરલબેન પટેલ અને દીપ્તિબેનનું ખેસ, બુકે અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। મહિલા મંડળના પ્રમુખ હિનાબેન અને મંત્રી હેમાલીબેન દ્વારા યોગ શિબિરમાં વિશેષ મહેનત કરનાર મીતાબેન પરમારનું પણ બુકે અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। માનવ જીવનમાં યોગના મહત્વને સાર્થક કરવાના હેતુથી મંડળની યુવા કમિટી દ્વારા આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું। મંડળના ટ્રસ્ટી અશોકભાઈ પીઠવાએ સૌનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ યુવા કમિટી આવા જ સુંદર આયોજનો કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી। આ તમામ માહિતી વલ્લભ વિદ્યાનગરથી અમારા સહયોગી અશોકભાઈ પીઠવા દ્વારા આપવામાં આવી હતી।